અમદાવાદ મહાનગરપાલિકાનું 2026-27નું ડ્રાફ્ટ બજેટ 17,000 કરોડનું ડ્રાફ્ટ બજેટ છે જે રજૂ કરવામાં આવ્યું છે। ગયા વર્ષ કરતાં બજેટમાં 3,017 કરોડનો વધારો કરવામાં આવ્યો। કોમનવેલ્થ ગેમ્સ 2030 માટે બજેટમાં ખાસ જોગવાઈ કરવામાં આવી છે। જાહેર પરિવહન 100% ઇલેક્ટ્રિક કરવાનું આયોજન કરવામાં આવ્યું છે। અમદાવાદમાં 11 નવા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનશે, 6 સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, 5 મિની સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવામાં આવશે। એલિવેટેડ કોરિડોર અને 3 ફ્લાયઓવરની જાહેરાત કરવામાં આવી। બોપલ રિંગ રોડથી ઘુમા સુધી એલિવેટેડ કોરિડોર, નહેરુનગરથી શિવરંજની થઈને ઇસ્કોન સુધી એલિવેટેડ કોરિડોર બનશે। 5 રેલવે ઓવરબ્રિજ અને 3 ફ્લાયઓવર બ્રિજની પણ જાહેરાત કરવામાં આવી છે। ચાલુ વર્ષે કરવેરામાં વધારાની કોઈ જોગવાઈ નથી। અમદાવાદમાં 11 નવા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનશે, 6 સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, 5 મિની સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવામાં આવશે। એલિવેટેડ કોરિડોર અને 3 ફ્લાયઓવરની જાહેરાત કરવામાં આવી। બોપલ રિંગ રોડથી ઘુમા સુધી એલિવેટેડ કોરિડોર, નહેરુનગરથી શિવરંજની થઈને ઇસ્કોન સુધી એલિવેટેડ કોરિડોર બનશે। 5 રેલવે ઓવરબ્રિજ અને 3 ફ્લાયઓવર બ્રિજની પણ જાહેરાત કરવામાં આવી છે। ચાલુ વર્ષે કરવેરામાં વધારાની કોઈ જોગવાઈ નથી।